વેલકમ બેક. નવો મહિનો શરૂ થયો છે અને 1 જુલાઈથી દેશમાં ઘણા મોટા નિયમો બદલાઈ ગયા છે. કેટલાક ફેરફારો સીધી રાહત આપનારા છે તો કેટલાકની સીધી અસર તમારા બજેટ પર પડશે. કેવી રીતે સમજીએ. 1 જુલાઈથી તમારી જિંદગીમાં શું બદલાયું? સૌથી પહેલું છે કમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો. સૌથી મોટી રાહત વેપારીઓ માટે છે. 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સરેરાશ 180 રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે, જે પહેલા 3113 રૂપિયાથી વધારે હતો. તેની અસર સીધી હોટલ, રેસ્ટોરાં, ચા નાસ્તાની દુકાનો અને કેટરિંગ બિઝનેસ પર પડશે. ખર્ચ ઓછો થશે તો ખાવા પીવાની વસ્તુઓના ભાવમાં પણ રાહતની શક્યતા છે. જોકે એક વાત નોંધવી રહી કે ઘરેલું જે 14 કિલોનો એલપીજી સિલિન્ડર મળે છે એમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. બીજો ફેરફાર એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો. આ સામાન્ય પેટ્રોલ પંપની વાત નથી, આ નાયરા એનર્જીની વાત છે. પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો નાયરાએ ઘટાડો કર્યો છે. ડીઝલ સસ્તું થવાથી ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઘટી શકે છે અને માલ પરિવહનનો ખર્ચ ઘટે તો તેની અસર કદાચ શાકભાજી, ફળો, રોજિંદી વસ્તુઓના ભાવ પર પડે. ત્રીજો મોટો ફેરફાર એ છે કે ડીઝલની જે 200 લિટરની મર્યાદા હતી એ દૂર કરાય છે. એટલે એક વાહનમાં એક દિવસમાં માત્ર 200 લિટર ડીઝલ જ ભરાવવાની જે મર્યાદા કરવામાં આવી હતી એ હવે નહીં રહે. ટ્રાન્સપોર્ટર્સ, ફેક્ટરીઓ અને મોટા ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ પેટ્રોલ પંપ પરથી ડીઝલ લઈ શકશે. ચોથો નિર્ણય, પાસપોર્ટ હવે મોંઘો થશે. એટલે આ ખિસ્સા પર અસર કરનારા નિર્ણયો છે. પાસપોર્ટ બનાવવો મોંઘો થયો છે. સામાન્ય પાસપોર્ટની ફી જે પહેલા 1500 રૂપિયા હતી સીધી 1000 રૂપિયા વધારી દેવાય અને 2500 કરાય છે. એટલે કે નવો પાસપોર્ટ બનાવવો હોય કે રિન્યુઅલ કરવાનો હોય તેનો વધારે ખર્ચ થશે. પાંચમો નિર્ણય છે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી મોંઘી. એટલે જો તમે એવું વિચારતા હોય કે વગર ટિકિટે આપણે ટ્રેનમાં બેસી જઈએ અને પકડાઈએ તો એ મોંઘું થઈ જશે, કારણ કે હવે ઓછામાં ઓછો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે, જે પહેલા 250 હતો, એટલે હવે ડબલ કરી દેવાયો છે. છઠ્ઠો નિર્ણય, આધાર અપડેટ ફ્રી થશે. આધાર કાર્ડ માટે રાહત છે કે યુઆઈડીએઆઈએ ઈમેલ અપડેટ કરવાની 75 રૂપિયાની ફી દૂર કરી છે. એટલે 31 ડિસેમ્બર 2026 સુધી આધારની ઈમેલ અપડેટ સેવા મફત રહેશે. સાતમો નિર્ણય, એટીએફ એટલે જેને હવાઈ ઇંધણ કહેવાય છે એ સસ્તું થયું છે. તેના ભાવમાં 5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. એરલાઇન્સનો ખર્ચ ઓછો થઈ શકે છે અને તેની અસર ભવિષ્યમાં એર ટિકિટ પર જોવા મળી શકે છે. આઠમો મોટો નિર્ણય છે કાર ખરીદવી મોંઘી પડશે. 1 જુલાઈથી અનેક ઓટો કંપનીઓએ વાહનોના ભાવ વધાર્યા છે. કિયા ઇન્ડિયાએ લગભગ 2% સુધી, ટાટા મોટર્સે લગભગ 1.5% સુધી ભાવ વધાર્યા છે. તો 1 જુલાઈનો હિસાબ એવો છે, 1 જુલાઈથી ગેસ, પેટ્રોલ, ડીઝલ અને આધાર જેવી બાબતોમાં રાહત મળી શકે છે, પણ પાસપોર્ટ, રેલવે દંડ, કાર ખરીદીમાં ખિસ્સું ઢીલું કરવું પડશે. એટલે નવા મહિનાની શરૂઆત સાથે તમારા બજેટમાં પણ આ નવા નિયમોનો હિસાબ તમારે જોવો પડશે.